ભારતનો દરેક ખૂણો ક્રિકેટથી જીવે છે. હજારો યુવાઓ બેટ અને બોલ લઈને મેદાનમાં ઉતરે છે, પરંતુ તેમને પૈકી થોડાકને જ તક મળે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચવાની. આવી જ એક અનોખી અને પ્રેરણાદાયી કહાની છે સાઈ સુદર્શનની, એક એવા ખેલાડીની જેમણે પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે કડક મહેનત, જુસ્સો અને ધીરજ દાખવી. સાઈ સુદર્શનનો જન્મ 15 ઓક્ટોબર 2001ના રોજ તમિલનાડુના ચેન્નાઈ શહેરમાં થયો હતો. તેમની કુટુંબની પૃષ્ઠભૂમિ રમતગમતથી જોડાયેલી હતી. તેમના પિતા કે. ભરત સુદર્શન એશિયન ગેમ્સમાં ધાવક હતા અને ભારત માટે પ્રતિનિધિત્વ કરેલું. એમની માતા પણ કોલેજ સ્તર પર વોલીબોલ ખેલાડી રહી હતી. રમતગમતનો પરિચય તો બાળપણથી જ હતો, પણ સાયના દિલમાં જગા કરી લીધી હતી ક્રિકેટે. તેમના પિતાએ તેમની રમતગમત પ્રતિભાને ઓળખી અને તેમને સમર્થન આપ્યું. જો કે મોટા ભાગના દક્ષિણ ભારતીય પરિવારોમાં શિક્ષણને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે, તેમ છતાં તેમના માતા પિતાએ તેમને ક્રિકેટમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. સાયનું પહેલું મહત્વપૂર્ણ મંચ આવ્યું ત્યારે તેઓ અંડર-14 અને પછી અંડર-16 માટે તમિલનાડુ તરફથી રમવા લાગ્યા. તેમના તકનીકી રીતે મજબૂત બેટિંગ અને કુદરતી ટાઇમિંગે સૌનું ધ્યાન ખેંચ્યું. ધીમે ધીમે તેમણે પોતાનું સ્થાન મજબૂત કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પગલાં મૂક્યા. તામિલનાડુ તરફથી રમતી વખતે તેમના કેટલાક જોરદાર શટોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. તેમ છતાં, તેમને પહેલી મોટી ઓળખ મળી જ્યારે તેમણે 2021ની TNPL તામિલનાડુ પ્રીમિયર લીગમાં ભવિષ્યના સ્ટાર તરીકે પોતાને સાબિત કર્યા. એમાં તેમના આંતરિક આત્મવિશ્વાસ, બાલેબાલા હુક શટ અને દ્રઢ રમતમાં તેમણે દરેક ખેલપ્રેમીનું મન જીતી લીધું. પરંતુ સાચી સફળતા ત્યારે મળી જ્યારે IPL 2022 માટે મિની ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે તેમને ખરીદ્યા. તે એક નવો ફ્રેન્ચાઇઝી હતો અને ઘણા યુવાન ખેલાડીઓને તક આપી રહ્યો હતો. સાય માટે આ એક સોનાની તક હતી પોતાને વિશ્વમંચ પર સાબિત કરવાની. જ્યારે તેમને માં રમવાની તક મળી, ત્યારે તેઓએ તેમની શાંતિપૂર્ણ બેટિંગ, મજબૂત ફૂટવર્ક અને ક્લાસી શટ્સ દ્વારા સાબિત કરી દીધું કે તેઓ ફક્ત યુવા ટેલેન્ટ નથી, પણ એક સંપૂર્ણ પેકેજ છે. IPL 2023માં તેમનો સૌથી યાદગાર ઇનિંગ હતો નિર્ણયના ચેન્નાઈ સુપર કિંગ્સ સામે. ફાઇનલ મેચ જેવા દબાણભર્યા મંચ પર 96 રનની શાનદાર ઇનિંગ, જેમાં 8 ચોકા અને 2 છગ્ગા હતા, એણે બધાને ચોંકાવી દીધા. ટીમ ભલે ટ્રોફી ન જીતી શકી હોય, પણ લોકોના દિલમાં સાઈ સુદર્શન ચમકી ગયા. માત્ર IPL સુધી જ નહીં, પરંતુ તેના પછી તેઓએ દુલીપ ટ્રોફી, ડી વિજય હજારે ટ્રોફી અને દેવા હેમન ટ્રોફી જેવી ડોમેસ્ટિક સિરીઝમાં પણ પોતાની અસર છોડી. તેમણે લાંબી ઇનિંગ રમી અને ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIના સિલેક્ટરોનું ધ્યાન ખેંચ્યું. 2023માં, જ્યારે ટીમ ઇન્ડિયાને યંગ પ્લેયર્સ સાથે કેટલીક બાંગ્લાદેશ સામેની મેચ માટે ટીમ ઘડવી હતી, ત્યારે સાયને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. ભલે તેઓએ પ્રથમ મેચમાં મોટો સ્કોર ન બનાવ્યો હોય, પણ તેમનો કોન્ફિડન્સ, સ્ટાઇલ અને બેટિંગ ટેમ્પરામેન્ટ એ દર્શાવતું હતું કે આ ખેલાડી લાંબી દોડનો ઘોડો છે. સાઈ સુદર્શનની સફળતા પાછળની ચાવી છે નિયમિત મહેનત, ફિટનેસ પર ધ્યાન અને પોઝિટિવ ઇન્ટેન્સિટી. તેઓ બેટિંગ દરમિયાન વધારે ઉત્સાહી પણ નથી થતા અને નર્વસ પણ નથી થતા, જે એક સચિન અથવા વિરાટ જેવા મહાન ખેલાડીઓના ગુણધર્મો છે. તેમના કોચનું કહેવું છે કે સાઈ રમતમાં 24 કલાક જીવતો ખેલાડી છે. કોચિંગ બાદ પણ તેઓ નેટ્સમાં અભ્યાસ કરે, મેચ પછી પોતાનું એનાલિસિસ કરે અને સતત શીખવાનો પ્રયાસ કરે. સાયનું બીજું એક ખાસ લક્ષણ એ છે કે તેઓ ગ્રાઉન્ડ પર ખૂબ મૌન અને શાંત હોય છે, પણ તેમની બેટિંગ એ સૌથી ઉગ્ર ભાષા છે. દરેક શોટ, દરેક રન એ તેમની મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેમના ફેનબેઝ હવે દક્ષિણ ભારતમાં જ નહીં, પણ સમગ્ર દેશમાં વધી રહ્યો છે. યુવાઓમાં તેઓ રોલ મોડેલ બની રહ્યા છે. ના માધ્યમથી લોકો જોઈ શકે છે કે એક સામાન્ય યુવક પણ પોતાના સ્વપ્નને સાકાર કરી શકે છે, જો તેમાંથી જુસ્સો અને ધીરજ ખૂટે નહીં. સાઈ સુદર્શન આજે પણ નવો કેરિયર બિલ્ડ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે આખું પોતાનું સ્થાન બનાવવાનું છે, પણ શરૂઆત એટલી દમદાર છે કે આગામી વર્ષોમાં તેઓ ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન બની શકે એવી અપેક્ષા છે.